હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ગાર્લિક રાઈસની રેસિપી। અને આ રાઈસ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ સિમ્પલ અને ટેસ્ટી લાગે છે। જો તમારા ઘરે ભાત વધ્યા હોય તો તમે આ રેસિપી ઝડપથી બનાવી શકો। અને સૌથી પહેલાં આપણે એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં 8 થી 9 કળી લસણ લીધું છે, એમાં જીરું, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અને એની આવી સરસ વાટીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને તમે પેસ્ટ છે ને આવી રીતે ખાંડીને દસ્તામાં જ તૈયાર કરજો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે, એમાં ½ ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું અને એને સરસ ફૂટવા દેવાની છે। અને પછી આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી અડદની દાળ એડ કરશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે। અને પછી આપણે જે પેસ્ટ તૈયાર કરેલી એ પેસ્ટ એડ કરશું અને એને એકદમ ધીમા તાપે આ પેસ્ટને આપણે આ બધા જ રાઈ અને જીરું સાથે એકદમ સરસ રીતે સાતળી લેવાની છે, એટલે એનો સરસ ટેસ્ટ છે એ તેલમાં આવી જાય અને એની સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે। તમે જોઈ શકો છો કે મેં પેસ્ટ છે એને સરસ એવી સાતળી લીધી છે। અને હવે આપણે એમાં રાંધેલા ભાત એડ કરશું અને એ 1.5 કપ જેટલા છે। અને આમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી પડતી, તો પણ આ રાઈસ છે એ ખૂબ જ સરસ ટેસ્ટી એવા તૈયાર થાય છે। અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને પછી મેં ભાતને થોડા ટેસ્ટ કરી લીધા હતા, તો એમાં મને મીઠું સહેજ ઓછું લાગ્યું હતું, તો થોડું એવું મીઠું એડ કરશું અને ઉપરથી સમારેલી કોથમરી એડ કરવાની છે। અને પછી બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને આની પહેલાં મેં રાઈસની ઘણી બધી વેરાયટી મારી ચેનલ પર બતાવેલી છે અને એનું મેં અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તો તમે એ રેસિપી પણ જરૂરથી જોઈ લેજો અને મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।